Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. ઝોનની નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી 1/1/2024થી 31/12/2024 સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે. પરવાનગી લેવાની હતી એ પરવાનગી R&Bમાંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી. हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી. એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. આરપી ગેમ ઝોનમાં ફાયર સેફટીને લઈને મોટા સમાચાર. ગેમ ઝોનના સંચાલકોએ પોલીસ સમક્ષ રજૂ કર્યા ફાયર સેફટીના પુરાવા રૂપે સંચાલકોએ આપ્યા ખરીદીના બિલ તેવું પોલીસ કમિશનર તરફથી કહેવામાં આવ્યું. ફાયર સેફટીના બિલ રજૂ કરીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું આ મોટું નિવેદન. ફાયર સેફટીના સાધનો હતા પરંતુ ઇન્સ્ટોલ કરવાના બાકી હતા. સાધનો ઇન્સ્ટોલ ન કરાયા હોવાથી દુર્ઘટના પર કાબુ ન મેળવી શકાયો. એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે. એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી. એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શક્યા. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.